એટલે હું ઘણીવાર એવું કહેતો હોઉં કે આપણે સામાન્ય નીતિ નિયમોનું જે આપણા રૂલ્સ રેગ્યુલેશન છે ને એનું પાલન કરીએ ને તોય દેશભક્તિ હાચે. વિદેશોમાં સિગ્નલ હોય ને, લાઇટનું સિગ્નલ હોય, ક્રોસિંગ હોય ને ત્યાં સિગ્નલ હોય, તો એમાં પોલીસ વાળા મૂકવા ન પડે એ માટે એ લોકો સિગ્નલ મૂકે. શું મૂકે? પોલીસનો ખર્ચો બચે, પોલીસ વાળા ટ્રાફિકના હેરાન ન થાય, ધૂળના ધુમાડાના પ્રદૂષણના અવાજમાંથી હેરાન ન થાય, એટલે પોલીસને વ્યક્તિઓને કઈ તકલીફ ન પડે એટલે સિગ્નલ મૂકે. અને આપણે ત્યાં સિગ્નલ મૂકે ને ત્યાં બે બાજુમાં પોલીસ વાળા મૂકે. શું કામ? આપણે ત્યાં એવી દેશભક્તિ છે કે લાલ સિગ્નલ હોય તો સિગ્નલ સામે જોવે, પછી આજુબાજુમાં જોવે. પોલીસ વાળો છે નહીં તો મારો જમ્પ. હેલ્મેટ જે છે તો આપણને આપણી સુરક્ષા માટે છે. હેલ્મેટ અત્યારે પેલું અમુક પ્રાંતોમાં જે લાજ કાઢે ને, સૌરાષ્ટ્રમાં લાજ કાઢે, જેઠને જોવે તો લાજ કાઢે, મોઢું ઢાંકી દે, સસરાને જોવે તો મોઢું ઢાંકી દે. એમાં આપણે ત્યાં બધા વિસ્તારોમાં હેલ્મેટ એટલે લાજ છે. પોલીસને જોઈએ ને એટલે જેઠ આવ્યા, લાજ ઢાંકી દે. પછી પાછો ભાગ પોલીસનો આપણે કાઢીએ. પોલીસ વાળા હેરાન કરે, પણ ભાઈ તારે પીયુસી નથી, ઇન્સ્યોરન્સ નથી, લાયસન્સ નથી, ગમે ત્યાં આડે ધડતું જાય છે ઓવર સ્પીડમાં. તો આવા સામાન્ય નીતિ નિયમોનું પાલન કરીએ ને તોય મારી દ્રષ્ટિમાં એક રાષ્ટ્રભક્તિ છે. ભાઈ આટલું તો કરો પહેલા. પછી પ્રામાણિકતા પડવું, રાષ્ટ્રને સમર્પિત ભાવના, દેશનું ખાઈ જવું નહીં, દેશનું અહિત ન કરવું. ઘરમાં કોઈ ઘરના ખૂણામાં પિચકારી મારે છે પાન ખાઈને કે ભાઈ એક ગલોફે અહીંયા ગુટખા ચડાવ્યું, માણિકચંદ ચડાવ્યું, અહીંયા વિમલ ચડાવ્યું, અને પછી પિચકારી ઘરમાં ખૂણામાં મારી નહીં. તો મસ્ત મજાની સડક બનાવેલી હોય, ગાર્ડન બનાવેલું હોય, રેલવે સ્ટેશન બનાવેલું હોય, ત્યાં કેમ પિચકારી મારે છે? ખાલી ઝંડો લગાવી લેવાથી કે તિરંગો લગાવી લેવાથી કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રગીત ગાઈ લેવાથી કે ટોપી પહેરી લેવાથી દેશભક્ત થવાતું નથી. આપણા પ્રત્યેક કણકણમાં અને પ્રત્યેક શ્વાસોશ્વાસમાં દેશભક્તિ પણ હોવી જોઈએ. પ્રત્યેક શ્વાસમાં. બધાને લાગુ પડે, નેતાને લાગુ પડે, એને પહેલા લાગુ પડે. નીતિ અને પ્રામાણિકતા. સ્વાગત કર્યું છે. ઓહો, બ્રાહ્મણ આવ્યા.